Question number 6, page 130. fx is equal to twice x plus 3x less or equal to 2 અને twice x minus 3x greater than 2. f જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધવા કીધા છે. તમને ખબર છે કે જ્યાં વિધેયનું સૂત્ર બદલાતું હોય, જ્યાં વિધેયનું સૂત્ર બદલાતું હોય તે જ બિંદુ આગળ એ મહદ અંશે અસતત હોય. હું એમ નથી કહેતો કે અસતત છે, હોય મહદ અંશે અસતત હોય. બાકીના દરેક બિંદુ આગળ એ સતત હોય અને હોય જ, એ તમને ખબર છે. તો આપણી પાસે અહીંયા સૂત્ર બદલાય છે 2 આગળ, તો આપણે x 2 આગળ ચેક કરીશું. તો સૌથી પહેલા આપણે લઈશું મૂલ્ય. તો કે મૂલ્ય લઈએ તો મૂલ્ય આપણે શોધીશું f(2). તો f(2) એટલે f(2) x 2 આગળ વિધેય આ વ્યાખ્યાયિત છે, એમાં x ની જગ્યાએ 2 મૂકીએ તો શું થશે? 2 into 2 plus 3 એટલે કે 4 plus 3 is equal to 7 થશે. પરિણામ નંબર 1 કહી દઈએ. બરાબર છે? ચાલો પછી ડાબી બાજુનું લક્ષ શોધીએ. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. ડાબી બાજુનું લક્ષ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ. તો લિમિટ x tends to કયા બિંદુ આગળ શોધીએ છીએ આપણે? 2 આગળ. તો 2 from left, right? f of x is equal to limit x tends to 2 from left. Limit x tends to 2 from left. Now તમને ખબર છે કે x tends to 2 from left એનો અર્થ એમ થાય કે x is less than 2. એનો અર્થ શું થાય? x is less than 2. આ તમને ખ્યાલ છે? તો x less than 2 હોય ત્યારે કોણ વ્યાખ્યાયિત છે? તો કે x less than, આ તો greater than 2 માટે છે. આ જ વિધેય વ્યાખ્યાયિત છે. એટલે કે કોણ છે વ્યાખ્યાયિત તમારી પાસે? તો કે twice x plus 3. લક્ષની કિંમત ઉપર લેવાની છે. તો x 2 સબસ્ટિટ્યુટ કરીએ. બરાબર? તો તમને જવાબ શું મળશે? તો કે 2 into 2 plus 3 is equal to 4 plus 3 થાય. એટલે કે તમને જવાબ કેટલો મળ્યો? 7. પરિણામ નંબર 2. ત્યાર પછી રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 2 from right f of x is equal to limit x tends to 2 from right. તમને ખ્યાલ જ છે કે x tends to 2 from right એટલે x કેવો લેવાનો? greater than 2. so this implies x is greater than 2. x is greater than 2 હોય ત્યારે વિધેય આ વ્યાખ્યાયિત છે. એટલે કોણ છે? તો કે twice x minus 3. લિમિટ x is equal to 2 મૂકવાનું છે. તો લિમિટ સબસ્ટિટ્યુટ કરીએ તો શું થશે? 2 into 2 minus 3, 4 minus 3. બરાબર છે? તો 4 minus 3 is equal to 1 થાય. પરિણામ નંબર 3. તો 1, 2 અને 3 પરથી ડાબી બાજુ મૂલ્ય 7, ડાબી બાજુ લક્ષ પણ 7, પણ જમણી બાજુ લક્ષ પણ છે 1 છે. માટે 3 સરખા નથી. માટે f એ x is equal to 2 આગળ અસતત છે. માટે અસતત થાય તેવું બિંદુ કયું છે તમારી પાસે? તો કે x equal to 2. બરાબર? એ બિંદુ આગળ એ અસતત થશે. માટે 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી શું થાય છે આપણી પાસે? તો કે મૂલ્ય. બરાબર છે? તો કે f2 બરાબર is equal to left hand side limit but is not equal to right hand side limit. Is not equal to right hand side limit. માટે f એ x is equal to 2 આગળ અસતત છે. f એ x is equal to 2 આગળ અસતત છે. સમજાય છે ને હવે તો? હા, ઓકે ફાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 9, પેજ 130. fx is equal to x upon 9x જ્યાં x less than 0 અને -1 જ્યાં x greater equal to 0 હોય ત્યાં આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. તો 0 આગળ તમારી પાસે સૂત્ર બદલાય છે. તો આપણે x equal to 0 આગળ ચેક કરી લઈએ. તો પહેલા મૂલ્ય શોધીએ. તો કે મૂલ્ય જે છે તે મૂલ્ય x equal to 0 એટલે કે f of 0 અને x equal to 0 હોય ત્યારે આ વિધેય વ્યાખ્યાયિત છે equal to પણ છે અહીંયા. એટલે જવાબ શું આવશે? તો કે f0 is equal to -1. પરિણામ નંબર 1. બરાબર? ડાબી બાજુનું લક્ષ શોધીએ. તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x tends to ક્યાં? 0 from left f of x is equal to limit x tends to 0 from left. તમને ખ્યાલ છે x tends to 0 from left એટલે x કેવો લેવાનો?
લેસ ધેન 0 અને x લેસ ધેન 0 લેવાનો એટલે તમારી પાસે વિધેય વ્યાખ્યાયિત જે છે તે આ ઉપરનું પહેલું વિધેય x upon 1/x છે બરાબર x tends to 0 from left this implies x is less than 0 this implies શું થાય x less than 0 અને x less than 0 હોય તો માનાંકની વ્યાખ્યા પ્રમાણે માનાંકમાં x બરાબર -x થાય તે પણ તમને ખબર છે માનાંકની વ્યાખ્યા પ્રમાણે માનાંકમાં x બરાબર શું થાય -x થાય એ પણ ખ્યાલ છે તો એકની સાથે જ આપણા બધા કન્સેપ્ટો પતી ગયા માનાંકની વ્યાખ્યા યાદ છે ને તમે મિત્રો હા તો ચાલો શું જવાબ આવશે તો કે લિમિટ x tends to 0 from left આ x એમ નો એમ હવે x tends to 0 from left છે તો માનાંકમાં x કેવો થઈ ગયો -x તો તેની જગ્યાએ -x લખી દઈએ તો આ x x કેન્સલ થઈ જાય તો અચળ રહી જાય તો અચળનું લક્ષ થઈ ગયું એટલે જવાબ શું આવ્યો તો કે જવાબ આવ્યો -1 બરાબર પરિણામ નંબર 2 બંને સરખા થયા છે એટલે કમ્પલસરી રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધવી જ પડશે તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ શોધી કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 0 from right limit x tends to 0 from right f of x is equal to limit x tends to 0 from right ચલો 0 from right એટલે x કેવો લેવાનો x tends to 0 from right this implies x is greater than 0 લેવાનો તો x is greater than 0 હોય ત્યારે કોણ વ્યાખ્યાય છે આ વિધેય equal to 0 પણ છે અને greater than પણ છે એટલે જવાબ શું આવે -1 આ તો અચળ વિધેય છે અચળ વિધેય લક્ષ છે એટલે -1 થઈ ગયો પરિણામ નંબર 3 તો 1 2 અને 3 પરથી 3 ની કિંમતો કેવી મળી આપણને સરખી મળે છે માટે શું કહી શકાય મૂલ્ય is equal to left hand side limit is equal to right hand side limit અથવા તો લિમિટ is equal to મૂલ્ય પણ લખી શકો તમે કે બંને લિમિટ સરખી છે એટલે એનું અસ્તિત્વ છે અને મૂલ્ય સરખા છે જે લખો એ લખી શકાય બરાબર તો માટે 1 2 અને 3 પરથી મૂલ્ય એટલે x = 0 લિમિટ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ is equal to રાઈટ હેન્ડ સાઈડ લિમિટ બરાબર માટે f એ x = 0 આગળ સતત છે આપણો પ્રશ્ન હતો અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો તો અસતત હોય તેવું કોઈ બિંદુ મળતું નથી બરાબર માટે f એ અસતત હોય તેવા બિંદુનું અસ્તિત્વ નથી એનો અર્થ એમ થયો કે f જે છે તે એ દરેક બિંદુ આગળ કેવું છે સતત વિધેય છે બરાબર ચાલો અને એક ક્વેશ્ચન બીજો છે 10મો પાન નંબર 131 પરનો fx = x + 1 x > 1 અને x2 + 1 x < 1 તમે જાતે પણ કરી શકો એવો ક્વેશ્ચન છે બરાબર જો મૂલ્ય x = 1 આગળ બદલાય છે તમારું વિધેયનું સૂત્ર તો x = 1 આગળ મૂલ્ય લે તો 1 + 1 2 થઈ ગયા જમણી બાજુનું લક્ષ એટલે આ આવશે > 1 2 ડાબી બાજુનું લક્ષ એટલે આ આવશે 1 + 1 2 સરખા થઈ ગયા માટે વિધેય f એ સતત વિધેય છે માટે f અસતત થાય તેવું કોઈ પણ બિંદુ મળતું નથી તો તમે આ રીતે લખી નાખશો જે અહીંયા લખ્યું તે રીતે બરાબર છે મૂલ્ય શોધો ડાબી બાજુનું લક્ષ શોધો ડાબી બાજુનું લક્ષ શું આવવાનું તો કે 1 + 1 આવશે તો તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો તો તમે આ જાતે ગણી લેજો ઓકે ક્વેશ્ચન નંબર 11 fx = x³ - 3 x < 2 અને x2 + 1 x < 2 બરાબર છે તો તમે જાણો છો કે જ્યાં વિધેયનું સૂત્ર બદલાતું હોય તે બિંદુ આગળ મહદઅંશે અસતત હોય છે બાકીના દરેક બિંદુ આગળ સતત હોય છે તો તે પ્રમાણે આપણે ચાલુ કરીએ દાખલો ગણવાનું તો પહેલા 2 આગળ બિંદુ સૂત્ર બદલાય છે એટલે મૂલ્ય શોધીએ તો મૂલ્ય શોધીશું તો આપણે શું શોધીશું તો કે મૂલ્ય જે છે તે f(2) શોધીશું તો f(2) x = 2 હોય ત્યારે વિધેય કયું વ્યાખ્યાયિત કરીને આપેલું છે તમને તો કે x = 2 હોય તો ઇક્વલ ટુ અહીંયા છે એટલે આ આપેલું છે એટલે x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 નો ઘન ઓછા 3 2³ 2³ is 8 - 3 એટલે કેટલા મળશે 5 પરિણામ નંબર 1 પછી લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ એટલે લિમિટ x tends to 2 from left x tends to 2 from left f of x is equal to limit x tends to 2 from left
નાઉ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ. નાઉ યુ નો, તમને ખબર જ છે કે x ટેન્ડ્સ ટુ 2 ફ્રોમ લેફ્ટ એટલે શું થાય તો કે x લેસ ધેન 2 જ લેવાનો. હવે તો આ લખવાની પણ જરૂર નથી, તમને યાદ ન રહે એટલે આપણે લખવું પડે છે. તો 2 ફ્રોમ લેફ્ટ એટલે x લેસ ધેન 2. x લેસ ધેન 2 હોય ત્યારે વિધેય કયું આ વ્યાખ્યાયિત છે, ઇક્વલ ટુ પણ છે અને લેસ ધેન પણ છે. એટલે જવાબ શું આવશે તો કે x³ - 3 આવશે. ચાલો લિમિટ છેદ તો 0 થતો નથી તો એપ્લાય કરો તો 2 નો ક્યુબ -3 એટલે જવાબ કેટલો આવ્યો 5. પરિણામ નંબર 2 પરથી. હવે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 2 from right f of x is equal to limit x tends to 2 from right. Now 2 from right તમને ખ્યાલ જ છે x tends to 2 from right એટલે શું લેવાનું x ની કિંમત well greater than 2. So this implies x is greater than 2 અને x greater than 2 હોય ત્યારે કોણ વ્યાખ્યાયિત થયું x² + 1. તો x² + 1 x ની જગ્યાએ 2 મૂકીએ તો જવાબ શું આવશે 2² + 1 is equal to 5. રિઝલ્ટ નંબર 3. 3 ની કિંમત કેવી મળી 5 5 5 5 માટે 3 સરખા થયા માટે વિધેય f એ x is equal to 2 આગળ સતત છે માટે f અસતત થાય તેવા બિંદુનું અસ્તિત્વ ધરાવતું નથી. માટે 1 2 અને 3 પરથી 1 2 અને 3 પરથી મૂલ્ય એટલે f of 2 is equal to left hand side limit is equal to right hand side limit. માટે f એ x is equal to 2 આગળ સતત છે. માટે f એ અસતત થાય તેવું કોઈ બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી. થોડું આ રીતે પ્રોપર લખશો તો તમને પૂરા માર્ક્સ મળશે. માટે f એ અસતત થાય એવું બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી. એવું બિંદુ અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર સમજાય છે. બીજો પણ એના જેવો એક દાખલો છે છતાંય આપણે ગણીએ અને છેલ્લો તમારા માટે બાકી રાખીશું. બરાબર ચાલો તો પહેલા મૂલ્ય શોધીએ. તો મૂલ્ય કયા બિંદુ આગળ વિધેયનું સૂત્ર બદલાય છે તો કે x = 1 આગળ એટલે આપણે f of 1 શોધીશું. બરાબર છે. તો f of 1 x = 1 હોય ત્યારે કયું વિધેય વ્યાખ્યાયિત છે આ. તો શું જવાબ આવશે તો કે 1/10 - 1 is equal to 1 - 1 એટલે 0 થાય છે. સમીકરણ નંબર 1. બરાબર છે. ચાલો હવે ડાબી બાજુનું લક્ષ. બરાબર તો લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ તો લિમિટ x tends to 1 from left x tends to 1 from left f of x is equal to limit x tends to 1 from left. Now limit x tends to 1 from left x tends to 1 from left એટલે તમને ખ્યાલ જ છે x tends to 1 from left એટલે x less than 1 આવે. બરાબર તો x less than 1 એટલે આ જ વિધેય વ્યાખ્યાયિત છે એટલે x raised to 10 minus 1 x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 ની 10 પાવર બરાબર આ જ થશે એટલે જવાબ શું આવવાનો તમારી પાસે 0. પરિણામ નંબર 2. બરાબર છે. ત્યાર પછી રાઈટ હેન્ડ સાઈડ લિમિટ મૂકીએ તો રાઈટ હેન્ડ સાઈડ લિમિટ x tends to 1 from right f of x is equal to limit x tends to 1 from right limit x tends to 1 એટલે કે x tends to 1 from right this implies x is greater than 1 x is greater than 1. now x is greater than 1 ત્યારે તમારી પાસે વિધેય વ્યાખ્યાયિત છે તે x² છે તો કે તે x નો વર્ગ છે. x ની જગ્યાએ 1 મૂકીએ તો જવાબ શું આવશે 1. પરિણામ નંબર 3. તો 1 અને 2 સરખા છે પણ ત્રીજું સરખું નથી માટે f એ x = 1 આગળ અસતત છે માટે f જે છે તે 1 આગળ કેવું થઈ જશે એક જ બિંદુ મળે છે કે જ્યાં એ અસતત થાય. બરાબર માટે લખી લઈએ આપણે 1 2 અને 3 પરથી શું મળ્યું મૂલ્ય f of 1 is equal to કોણ હતું લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખા હતા
તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ સરખા હતા બટ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ માટે f એ x is equal to 1 આગળ કેવું છે, કેવું થાય, x equal to 1 આગળ અસતત છે, બરાબર. એટલે f અસતત ક્યાં થયું, તો કે એક જ બિંદુ આગળ થાય છે કે x equal to 1 આગળ, જ્યારે અહીંયા એવું કોઈ બિંદુ અસ્તિત્વ ધરાવતું ન હતું. હવે અહીંયા 1 આગળ સૂત્ર બદલાય છે, x is equal to 1 લઈએ તો x equal to 1 લઈએ તો 1 plus 5 6 થાય. ડાબી બાજુ લક્ષ આ જવાનું એ પણ 6 થવાનું, જમણી બાજુ લક્ષ 1 minus 5, ઓ નો -4 થઈ ગયો, માટે f કેવું થઈ જવાનું, અસતત થવાનું છે. તો તમારો આનો જવાબ જે છે તે અસતત આવશે અને તમે આ રીતે લખી શકો છો. એટલે એક એક એક્ઝામ્પલ તમારા માટે છોડતો જાઉં છું. ઓકે.